કેમ છો બધા મજામાં ને? તો આજે હું તમારા માટે લઈને આવી છું નવરાત્રી સ્પેશિયલ કુર્તી કટિંગ એન્ડ સ્ટિચિંગ. તો હમણાં છે ને નવરાત્રી આવે છે તો એના માટે આપણે એક કુર્તી બનાવવાના છે જે બહુ જ ઇઝીલી એનું કટિંગ અને સ્ટિચિંગ થઈ જશે. અને એ કુર્તી છે ને અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે કેમ કે નવરાત્રી આવે છે. તો એ કુર્તી છે ને આપણી સ્લીવલેસ રહેશે, એમાં સ્લીવ્સ નહીં અટેચ થાય અને એ કુર્તી જે અહીંયાથી કટ બંને ખુલ્લી સાઈડ આવે ને, બંને સાઈડ ખુલ્લા કટ, એ રીતની આપણે કુર્તી કટિંગ અને સ્ટિચિંગ જોવાની છે. તો ચાલો જોઈ લઈએ. સૌથી પહેલાં તો છે ને આપણે કુર્તીનો માપ કઈ રીતે લેવાનો છે ને એ હું તમને બતાવી દઉં. જો કે ઓલરેડી મેં અહીંયા માપ લઈને લખી રાખ્યું છે, હું તમને એકવાર એક્સપ્લેન કરી દઉં તો તમને સમજમાં આવે કે આપણે કુર્તીનું કટિંગ કઈ રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે છે ને કોઠાની લંબાઈનો માપ લેવાનો છે, જ્યાંથી શોલ્ડર શરૂ થાય ને ત્યાંથી આપણે કમરનો ભાગ આવે ત્યાં સુધી લેવાનો છે. 14.5 ઇંચ મારે આવે છે અને 1 ઇંચ મેં એક્સ્ટ્રા લીધું છે સિલાઈ માર્જિન માટે. શોલ્ડરનો માપ લેવાનો છે, આપણે બનેલું શોલ્ડર 2.5 ઇંચ છે એટલે આપણે 3.5 ઇંચ લેવાનું છે કેમ કે હાફ ઇંચ આપણે ફરતી બાજુ માર્જિનમાં જશે. અહીંયા છે ને મારે ગળું બનેલું છે 5 ઇંચનું, પણ મારે વી શેપ આપવાનો છે ગળામાં, એટલે મેં અહીંયા ગળાનો માપ 6 ઇંચ લીધો છે. આગળના ગળાની લંબાઈ અને પાછળના ગળાની લંબાઈ છે ને અહીંયા આપણું બનેલું 3.5 ઇંચ છે અને એમાં આપણે છે ને નથી વધારવાનું કે નથી ઘટાડવાનું, સેમ ટુ સેમ એ જ માપ લેવાનું છે. ગળાની પહોળાઈનું માપ આપણે લેવાનું છે અને શોલ્ડર જ્યાંથી શરૂ થાય છે ને જ્યાં પૂરું થાય છે વચ્ચેનો જે ગાળો છે ને ત્યાં આપણે મેઝર ટેપથી માપ લેશું. અને ગળાની પહોળાઈ છે ને 7.5 ઇંચ આવે છે, એમાં પણ આપણે નથી વધારવાનું કે નથી ઘટાડવાનું, જે માપ આવે છે એ જ લેવાનું છે. નીચેની ડ્રેસની પહોળાઈ છે ને અહીંયા 18.5 ઇંચ આવે છે, એમાં આપણે 2 ઇંચ છે ને પ્લસ કરી દેવાનું છે કેમ કે સિલાઈના માર્જિન માટે રાખવાનું છે, એટલે 20.5 ઇંચ આપણે લઈ લેવાનું છે. અને હવે છે ને આપણે ડ્રેસને ઉલટો કરી લેશું અને બાંય ગાળોનો માપ લેવાનો છે. જ્યાંથી આપણી શોલ્ડરની સિલાઈ ચાલુ થાય ત્યાંથી આપણો જે બાંય ગાળોનો છે ને શેપ પૂરો થાય છે ને ત્યાં સુધીનો માપ લેવાનો છે, નથી વધારવાનું કે નથી ઘટાડવાનું. હવે આપણે છે ને છાતીનો માપ લેવાનો છે, જ્યાંથી આપણું મટીરિયલ ચાલુ થાય છે ને આ સાઈડ જ્યાં પૂરું થાય છે ને ત્યાં સુધી લેવાનો છે. અને છાતીનો માપ મારે 20.5 ઇંચ આવ્યો છે, એમાં નથી વધારવાનું કે નથી ઘટાડવાનું. અને જે છાતીનું સાઈડ ફિટિંગનો માપ છે ને એ આપણે જે સિલાઈમાંથી મારેલી છે ને જે ભાગમાંથી ત્યાંથી લેવાનો છે. અને અહીંયા સાઈડ સિલાઈની જે ફિટિંગ સાઈડ સિલાઈ છે ને જે પૂરી થાય છે ને ત્યાં સુધી માપ લેવાનો છે, એમાં નથી વધારવાનું કે નથી ઘટાડવાનું. મારે 18 ઇંચ આવેલું છે. હવે છે ને આપણે જે કમર ઊંચાઈનો માપ લેવાનો છે ને તે આપણે જે કોઠાની લંબાઈનો માપ લીધો છે ને તો ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. 14.5 ઇંચ છે ત્યાંથી આપણે કમરની પહોળાઈનો ભાગ લેવાનો છે અને સેમ ટુ સેમ આપણે જ્યાંથી કાપડની શરૂઆત થાય છે ને કાપડ પૂરું થાય છે ને ત્યાં સુધી આપણે કમરની પહોળાઈનો માપ લેવાનો છે. અહીંયા મારે 18.5 ઇંચ આવેલું છે. અને જે કમર ફિટિંગનો માપ આપણે લેવાનો છે ને એ સાઈડ ફિટિંગ જે આપણે સિલાઈ મારેલી છે ને પહેલા ભાગમાં ત્યાંથી અહીંયા સામેના ભાગમાં સાઈડ ફિટિંગ મારેલું છે ત્યાં સુધીનો આપણે માપ લેવાનો છે, એ મારે 15.25 ઇંચ આવેલો છે. એમાં આપણે નથી વધારવાનું કે નથી ઘટાડવાનું, જે આવ્યો છે એ જ માપ લેવાનો છે. હવે નીચેની લંબાઈનો માપ છે ને આપણે જે 14.5 ઇંચ પૂરું થયું હતું ને ત્યાં સુધી લેવાનો છે. અને અહીંયા છે ને મારે 29.5 ઇંચ આવ્યું છે, બટ મારે છે ને આ કુર્તી થોડીક લાંબી કરવી છે એટલે મેં અહીંયા 32 ઇંચ રાખ્યું છે. અને એમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું છે કેમ કે આપણું માર્જિનમાં મટીરિયલ જશે એટલા માટે. તો અહીંયા મેં મટીરિયલ લીધું છે કુર્તીનું, આ સાડીનું મટીરિયલ લીધું છે તે મેં 2 મીટર લીધું છે. અને જે મેં છે ને અસ્તરનું મટીરિયલ લીધું છે ને એ મેં 1 મીટર જેવું લીધું છે કેમ કે આપણે ઉપર કોઠામાં જ નાખવાનું છે. અહીંયા મેં છે ને 4 ફોલ્ડ કરી લીધું છે મટીરિયલને. અને જે છે ને ફોલ્ડ કરેલું ભાગ છે ને એ મારી સાઈડ રાખ્યું અને ખુલ્લો ભાગ સામેની સાઈડ રાખ્યું. પહેલાં તો છે ને અહીંયા સ્કેલની મદદથી આપણે સીધો ભાગ કાઢી લેશું કેમ કે અહીંયા છે ને આપણે રફ ભાગ છે એટલા માટે. અને બસ હવે આપણે કોઠાની લંબાઈનો માપ લઈ લેવાનો છે 15.5 ઇંચ. અને બસ પછી ત્યાં છે ને આપણે સ્કેલ વળીએ છે ને ડ્રો કરી લેશું. હવે આપણે છે ને અહીંયા ગળાની પહોળાઈ આપણી છે ને 7.5 ઇંચ છે, તો એમાંથી આપણે છે ને 2 ફોલ્ડ કરીને લેવાનું છે, તો આપણે છે ને 4.5 ઇંચ આવશે. અને એમાંથી પણ 5 ઇંચ માઇનસ કરી નાખવાનું છે, તો 3.25 ઇંચ ગળાની પહોળાઈ આવશે, 3.5 ઇંચ આપણો શોલ્ડર આવશે અને 6 ઇંચ આપણે છે ને બાંય ગાળો લેવાનો છે. અને અહીંયા છે ને ઉપરના ભાગમાં પણ આપણે છે ને 7 ઇંચ આવે છે, એ ધ્યાન રાખીને જોઈ લેવાનું કે નીચેના ભાગમાં પણ 7 ઇંચ આવવું જોઈએ, વધુ ના આવવું જોઈએ. બાંય ગાળો આપણે અહીંયા છે ને 6.25 ઇંચ લઈ લેશું કેમ કે 5 ઇંચ આપણે વધારી દેવાનો છે. છાતીનો ભાગ છે ને આપણો 20.5 ઇંચ છે અને એને છે ને આપણે અડધા કરી લેશું, તો અહીંયા 10.25 ઇંચ અહીંયા આવી જશે, તો આપણે 10.25 ઇંચ ઉપર છે ને માર્ક કરી લેશું. અને બાંય ગાળો આપણે છે ને 5 ઇંચ વધાર્યો હતો ને તો એ ઉપરથી આપણે 5 ઇંચ ઓછું કરી નાખવાનું છે કેમ કે આપણો શોલ્ડર છે ને એ સ્ટ્રેટ ના હોય એટલા માટે. અને હવે આપણો છે ને કમરનો ભાગ 18.5 ઇંચ છે, તો આપણે છે ને એના અડધા કરી નાખવાના છે, તો આપણે અહીંયા 9.25 ઇંચ થશે કમરની પહોળાઈ. તો બસ આપણે અહીંયા 9.25 ઉપર છે ને માર્ક કરી દેવાનો છે અને અહીંયા આપણે સ્કેલની મદદથી એને ડ્રો કરી લેવાનું છે. હવે છે ને મેં અહીંયા શેપરની મદદથી અહીંયા શેપ આપ્યો છે બાંય ગાળાનો. જો તમારી પાસે શેપર ના હોય તો તમે અહીંયા 1 ઇંચ જેવો શેપ આપી શકો છો.
આગળના અને પાછળના ભાગમાં. બસ પછી આપણું જે ડ્રો કરેલું છે ને એને આપણે ફરતી બાજુથી કટિંગ કરી લેવાનું છે. હવે અહીંયા છે ને આપણે પાછળનું ગળું કટિંગ કરી લેશું. આપણું પાછળના ગળાની લંબાઈ છે 3.5 ઇંચ અને પહોળાઈ છે 3.25 ઇંચ. તો બસ 3.5 અને 3.25 ઇંચનું છે ને આપણે ચોરસ બોક્સ બનાવી લેશું અને એમાં છે ને પછી અહીંયા મેં બોટનિક ગળાનો શેપ આપી દીધો છે. તો બસ પછી અહીંયા બોટનિક ગળું ડ્રો કરી અને એને છે ને સરખાઈથી આપણે કટિંગ કરી લેવાનું છે. તો આપણું પાછળનું ગળાનું કટિંગ પણ તૈયાર થઈ ગયું. હવે આપણે છે ને આગળના ગળાનું કટિંગ કરી લેવાનું છે. આગળના ગળાની લંબાઈ છે 6 ઇંચ અને અહીંયા છે ને પહોળાઈ છે 3.25 ઇંચ. તો આપણે એનું પણ બોક્સ બનાવી લેવાનું છે અને અહીંયા છે ને મેં વી શેપ આપી દીધો છે, પણ મારે પ્રોપર વી શેપનું ગળું નથી બનાવવું, એમાં પણ મારે થોડોક એવો પહોળાઈવાળો શેપ આપવો છે. તો બસ પછી મેં અહીંયા એ રીતનું ડ્રો કરી લીધું છે અને એને પણ છે ને આપણે જ્યાં ડ્રો કર્યું છે ને શેપથી એ કટિંગ કરી લેવાનું છે. તો આપણું આગળનું ગળું પણ તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણે આગળના જે બાંય ગાળાનો ભાગ છે ને એમાં આપણે 5 ઇંચ જેવો શેપ આપી દેશું અને એને આપણે કટિંગ કરી લેશું. બાંય ગાળામાં જે ક્રીઝ આવવાની પ્રોબ્લેમ આવે છે ને એ આ લીધે હવે નહીં આવે. હવે આપણે મેઇન ફેબ્રિક ઉપર કટિંગ કરી લેશું. એને પણ મેં અહીંયા 4 ફોલ્ડ કરીને રાખી દીધું છે અને બસ પછી એના ઉપર છે ને મેં અહીંયા કાપડ મૂકી દીધું છે. જે સાઈડ ખુલ્લો ભાગ છે ને ત્યાં બાંય ગાળો રાખવાનો છે ને પેક ભાગ છે ને ત્યાં ગળું રાખવાનું છે. ફરતી બાજુ હાફ ઇંચ કટિંગ કરી લેવાનું છે અને ગળામાં કટિંગ નથી કરવાનું. હવે આપણે છે ને જે નીચેનો ભાગ છે ને એ કટિંગ કરી લેશું. એને પણ મેં ફોલ્ડ લઈ લીધું છે. પેક ભાગ છે એ મારી સાઈડ રાખ્યો છે ને ખુલ્લો ભાગ છે એ સામેની સાઈડ રાખી દીધો છે. અહીંયા 33.5 ઇંચની છે ને મેં લંબાઈનો ભાગ લઈ લીધો છે ને સ્કેલની મદદથી આપણે ડ્રો કરી લેશું. હવે ડ્રેસની પહોળાઈનો માપ લેશું. એ 20.5 ઇંચ છે અને એને આપણે છે ને હાફ કરી દઈએ ને તો 10.25 ઇંચ થઈ જશે. આપણે 10.25 ઇંચ ઉપર છે ને અહીંયા માર્ક કરી દેવાનું છે અને ઉપરનો કમરનો ભાગ હવે આપણે લઈ લેશું. તો આપણો ઉપરનો કમરનો ભાગ 18.5 ઇંચ છે અને એને પણ છે ને આપણે હાફ કરીને તો 9.25 ઇંચ થાય. એટલે આપણે ઉપરના કમરના ભાગમાં 9.25 ઇંચ આવે ને ત્યાં આપણે છે ને માર્ક કરી દેવાનો છે અને જે ઓપન ભાગ છે ને ત્યાં માર્ક કરવાનો છે. મેજર ટેપથી આપણે લંબાઈનો માર્ક કરી જઈશું અને બસ હવે જે આપણે ડ્રો કરેલો માર્ક છે ને એને આપણે સરખાઈથી કટિંગ કરી લેવાનું છે. આપણો આગળ અને પાછળનો ભાગ કટિંગ કરીને તૈયાર થઈ ગયો છે. લંબાઈ 50 ઇંચ અને પહોળાઈ 1 ઇંચની છે ને આપણે પટ્ટી કટિંગ કરી લેવાની છે, જે આપણે બાંયગાળો વાળવામાં કામ આવવાની છે. હવે આપણે સીવવાનું કામ કરવાનું છે. તો અહીંયા મેં બધા ભાગ કટિંગ કરેલા લઈ ગયેલા છે અને અહીંયા છે ને આપણું જે મેઇન ફેબ્રિક છે ને સાડીનું એને અહીંયા સીધો ભાગ રાખવાનો છે. એ ધ્યાનમાં ખાસ રાખવું કે એ સીધો ભાગ હોવો જોઈએ ઉપર અને એની માથે આપણે અસ્તર જે કટિંગ કરેલું છે એ મૂકી દેશું અને અહીંયા પિન વડે છે ને આપણે એને અટેચ કરી લેશું અને જે આપણો વી ગળાનો શેપ આપેલો છે ને એમાં અહીંયા છે ને 5 ઇંચ રહીને એટલી આપણે ફરતી સિલાઈ મારી દેવાની છે. આવી જ રીતે આપણે પાછળનો ભાગ મૂકી લેશું અને એને પણ મેઇન ફેબ્રિક જે છે ને એ સીધો ભાગ હોવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા છે ને આપણે ઉપર અસ્તર મૂકી દેશું અને પિનથી અટેચ કરી દેવાનું છે અને ફરતો છે ને હાફ ઇંચ જેટલી આપણે ફરતું જે શેપ આપેલો છે ગળાનો ત્યાં સિલાઈ મારી દેવાની છે. સિલાઈ મારવામાં છે ને આપણે જે વી શેપનો ખૂણો આવે ને ત્યાં આપણે સોયનો ભાગ નીચે રાખી દેવાનો છે અને પછી કાપડ ફેરવવાનું છે, જેથી છે ને આપણા કાપડમાં સિલાઈ ફિનિશિંગથી બેસે અને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. હવે આપણી સિલાઈ મરાઈ ગઈ છે તો આપણે છે ને જે અંદરનો ભાગ એક્સ્ટ્રા મટીરિયલ છે ને એને કટિંગ કરી નાખવાનું છે અને બસ હવે છે ને જે આપણે સિલાઈ મારેલી છે ને ત્યાં આપણે કટ મારી દેવાના છે. પણ ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું કે આપણી જે સિલાઈ મારેલી છે ને ત્યાં આપણી કાતર અડે નહીં અને આ કટ મારવાનું ખાસ કારણ એ છે કે આપણે પલટાવવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે અને ફિનિશિંગથી આપણું મટીરિયલ પલટાવાઈ જાય. હવે જે આપણે પલટાવી લીધું છે અને એ ભાગને છે ને આપણે નીચે કાપડ એને અસ્તરની સાઈડ રાખવાનું છે અને ઉપર ફરતા ગળામાં છે ને આપણે કવર સિલાઈ મારી લેવાની છે. હવે આપણે ગળું પલટાવી લીધું છે અને ઉપરની સાઈડ પણ છે ને આપણે ફિનિશિંગની સાથે ફરતો વી શેપમાં છે ને 5 ઇંચનો ગેપ રાખી અને આપણે ફરતી છે ને શેપ સિલાઈ આપી દેવાની છે એકદમ ફિનિશિંગની સાથે. હવે આપણે છે ને ફરતી બાજુ અસ્તર જોડી દેવાનો છે. જે અસ્તરનો ભાગ છે ને એને ઉપર રાખવાનું ને મેઇન મટીરિયલ છે ને એને નીચે રાખવાનું છે અને ફરતી બાજુ અડધો ઇંચ જેટલું મટીરિયલ રહેવા દેવાનું છે અને ઉપર છે ને આપણે હાથ ફેરવતા જઈશું જેથી આપણું જે નીચેનું મેઇન મટીરિયલ છે ને એમાં ક્રીઝ ન આવે અને આપણે છે ને કોઈ પણ કુર્તીમાં સરખાઈથી અસ્તર આવી રીતે બેસાડી શકીએ છીએ. એક્સ્ટ્રા અસ્તર છે ને એને આપણે ફરતી બાજુથી કટિંગ કરી લેવાનું છે.
આગળ અને પાછળનું બંને આપણે શોલ્ડર અટેચ કરી દેશું અને આપણે અહીંયા શોલ્ડરની સિલાઈ 1/2 ઇંચની મારી દીધી છે અને ઉપર છે ને આપણે કવર સિલાઈ મારી દીધી છે. એવી જ રીતે મેં સામેનું શોલ્ડર પણ અટેચ કરી લીધું છે. હવે આપણે જે પટ્ટી કટિંગ ઇંચ કરી હતી ને 1 ઇંચની એને આપણે એક સાઈડ છે ને 5 ઇંચ જેટલું વાળી લીધું છે અને હવે અહીંયા બાઈંગ ગાળો આપણે તૈયાર કરવાનો છે. તો બસ અહીંયા આપણે પટ્ટી મૂકતી જવાની છે અને 5 ઇંચનો છે ને આપણે સિલાઈ મારવાની છે અને જે અહીંયા વળાંકવાળો ભાગ આવે ને ત્યાં છે ને આપણે ઝીણી ઝીણી ચીપટી લેવાની છે. 5 થી 7 ચીપટી છે ને આપણે વળાંકવાળા ભાગમાં લઈ લેવાની છે અને ચીપટી લેવાનું ખાસ કારણ એ છે કે જે વળાંકવાળો ભાગ આવે ને ત્યાં આપણે પલટાવવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય આ પટ્ટી, અને જ્યાં સીધો ભાગ આવે ને ત્યાં એમને સીધે સીધી જ પટ્ટી લઈ લેવાની છે. પાછું સામેના ભાગમાં પાછી આપણે છે ને જ્યાં વળાંકવાળો ભાગ આવે છે ને ત્યાં આપણે ચીપટી લઈ લેવાની છે. હવે ત્યાં પણ છે ને આપણે કટ મારી દેવાના છે પણ સિલાઈમાં ન આવે કાતર, એ ખાસ ધ્યાન રાખવાનું. અને બસ હવે છે ને આપણે ઉપરથી કવર સિલાઈ મારવાની છે અને કટ લેવાનું ખાસ કારણ એ કે આપણે પલટાવવામાં છે ને ફિનિશિંગની સાથે પલટાવાઈ જાય મટીરિયલ અને ત્યાં છે ને કોઈ પણ જાતની ક્રીઝ ન આવે અને મટીરિયલ ખેંચાય નહીં. હવે આપણે છે ને પટ્ટીને પાછળના ભાગમાં વાળી લેશું અને એકદમ ફિનિશિંગની સાથે છે ને આપણે સિલાઈ મારી લેવાની છે અને પટ્ટી આપણી સરખાઈથી કવર થઈ જાય એ રીતે આપણે છે ને અહીંયા સિલાઈ મારી દેવાની છે ફરતી બાજુ. આપણું સરસ મજાનું છે ને બાંયગાળો તૈયાર થઈ ગયો છે એકદમ ફિનિશિંગની સાથે. એવી જ રીતે મેં સામેનો બાંયગાળો પણ વાળી લીધો છે. હવે આપણે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. તો છાતીનું જે સાઈડ ફિટિંગ છે ને એ 18 છે. તો બસ અહીંયા આપણે 9 છે ને એ વચ્ચે રાખી દીધા છે અને બંને બાજુ સરખાઈથી છે ને 18 આવે ને એ રીતે આપણે છે ને માર્ક કરી લેવાનું છે. અને જે કમરની પહોળાઈનો ભાગ છે ને આપણો તે આપણો છે ને 15.5 ઇંચ છે. તો અહીંયા 15.5 ઇંચના આપણે છે ને અડધા કરીએ ને તો 7.5 અને 1 લીટો આવે છે. તો બસ એ 7.5નો અને 1 લીટો છે ને એ વચ્ચોવચ આવવો જોઈએ અને આપણે બંને સાઈડ સરખાઈથી છે ને 15.5 ઉપર નિશાન કરી લેશું. અને હવે આપણે સ્કેલની મદદથી બંને ભાગ ડ્રો કરી લેવાના છે અને એ ડ્રો કરેલા ભાગમાં છે ને આપણે બંને સાઈડ સિલાઈ મારી લેશું એટલે આપણી સાઈડ ફિટિંગ તૈયાર થઈ જાય. આપણી બંને સાઈડ ફિટિંગ થઈ ગયું છે. હવે જે નીચેનો ભાગ છે ને એને મેં અહીંયા ખોલીને લઈ લીધો છે અને સરખાઈથી છે ને મેં વચ્ચોવચ મૂકી દીધો છે જેથી આપણું બંને સાઈડ ફિટિંગ છે ને એ સરખાઈથી આ પાછળના ભાગમાં દેખાય. અને છે ને અહીંયા સાઈડમાં જે એક્સ્ટ્રા મટીરિયલ લઈ છે ને એને આપણે છે ને બંને સાઈડના ભાગમાં વાળી લેવાનું છે કેમ કે આપણે છે ને નીચે કટ નથી કરવાના તૈયાર, ત્યાં આપણે છે ને કટ ખુલ્લા રાખવાના છે. તો જે બંને સાઈડનો ભાગ છે ને ત્યાં મેં અહીંયા નિશાન કરી દીધું છે અને હવે જે એક્સ્ટ્રા મટીરિયલ છે ને એને આપણે ડબલ વડું કરી અને છે ને નીચે સિલાઈ મારી લેવાની છે. ત્રણે ત્રણ ભાગમાં છે ને મેં ડબલ ફોલ્ડ કરીને સિલાઈ મારી લીધું છે સાઈડમાં અને નીચેના ભાગમાં એવી મેં બંને સાઈડની ભાગ છે ને એમાં સિલાઈ મારી લીધી છે. હવે જ્યાં છે ને આપણો સિલાઈ મારેલો સાઈડ ફિટિંગનો ભાગ છે ને ત્યાં આપણે છે ને એ મટીરિયલ પણ સીધું હોવું જોઈએ અને જે આપણે છે ને આ ફોલ્ડ કર્યું છે ને ડબલ ફોલ્ડ એ ભાગ પણ સીધો એની માથે મૂકવાનો છે. ઊંધો ભાગ છે ને તે ઉપર આવશે જે પટ્ટી વાળેલો છે અને જે સાઈડ ફિટિંગ છે ને કરેલું એની જે ફિટિંગનો જે લાસ્ટ ભાગ છે ને ત્યાં આપણું મટીરિયલ મૂકવાનું છે અને આપણે છે ને ત્યાંથી એને અહીંયા સિલાઈ મારતા આવશું એટલે આપણો જે નીચેનો ભાગ અને ઉપરનો કોઠવાનો ભાગ છે ને એ જોડાઈ જશે અને એકદમ હળવા હાથે આ સિલાઈ મારવી, ખેંચવું જરાય નહીં. બાકી છે ને આપણે જે કમરનો ભાગ છે ને ત્યાં થોડુંક એવું ક્રીઝ જેવું ફીલ થશે પહેરવામાં, એટલા માટે એકદમ ફિનિશિંગની સાથે આપણે હળવા હાથે સિલાઈ મારી લેશું. હવે આપણી છે ને અહીંયા સાઈડ ફિટિંગ જે સામેનો ભાગ છે ને એ પણ આપણો આવી ગયો છે. તો જે સાઈડ ફિટિંગ જ્યાં મારેલું છે ને આપણે જે લાસ્ટ જે સાઈડ ફિટિંગની સિલાઈ ત્યાં છે ને આપણો જે એન્ડ સામેનો ભાગનો જે નીચેનો ભાગ વાળેલો છે ને એ આવી જવો જોઈએ એ રીતે મારવાનું છે અને બસ આપણે ત્યાં પણ આપણે સિલાઈ મારી દેશું અને કવર સિલાઈ કરી લેશું. આપણો કોઠાનો ભાગ અને નીચેનો ભાગ જોડાઈને તૈયાર થઈ ગયો છે. એવી જ રીતે છે ને આપણે બીજો ભાગ પણ તૈયાર કરી લેશું. અહીંયા અમે બંને ભાગ છે ને ઉપરનો કોઠાનો અને નીચેનો ભાગ છે ને એ સિલાઈ મારીને તૈયાર કરી લીધા છે. હવે આપણી કુર્તી છે ને સિવાઈને તૈયાર થઈ ગઈ છે. નેકમાં છે ને આપણે મિરર વર્ક કરવાનું છે. તો મિરર આપણે ચીપકાવીએ ત્યારે ગમ છે ને પાછળના ભાગમાં ચીપકે ને એટલે મેં અહીંયા વચ્ચે છે ને પેપરનો ઉપયોગ કર્યો છે. અહીંયા મેં છે ને મિરરમાં છે ને ગમ લગાવી દીધું છે ને મેં ત્રિકોણ સાઈડના મિરર પસંદ કર્યા છે. તમે કોઈ પણ સ્ટાઇલના છે ને મિરર પસંદ કરી શકો છો.
અહીંયા મેં ફરતી બાજુ મિરર લગાવી દીધા છે અને કલાક માટે એને સુકવવા માટે મૂકી દીધા છે. એનું ગમ છે ને સરખાઈથી કલાકમાં સુકાઈ ગયું છે. હવે આપણે છે ને પેપરનું કંઈ કામ નથી એટલે એને નીકાળી દેશું. હવે આપણે છે ને મિરર ઉપર વર્ક કરવાનું છે. તો મેં છે ને જે દોરાએથી કુર્તી સીવી છે ને એ જ દોરાનો ઉપયોગ કર્યો છે, બીજો એક્સ્ટ્રા એ કોઈ દોરો લીધો નથી. હવે જે આપણો છે ને મિરરનો ખૂણો છે ને ત્યાંથી આપણે થોડેક આગળથી છે ને સામે છે ને આપણે બંને ભાગ લેતા જવાના છે અને વચ્ચે છે ને જગ્યા ના રહી અને મિરર વચ્ચે દેખાય ને એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. સામે આપણે સરખાઈથી છે ને દોરો લેતા જશું અને જે 3 ખૂણા છે ને એને સરખાઈથી છે ને આપણે પૂરતા જવાના છે. અને આ ટાઈપનું દોરાનું વર્ક છે ને એકદમ સાદું અને સિમ્પલ છે, કોઈ પણ ઇઝીલી કરી શકે એ રીતનું મેં વર્ક બતાવ્યું છે. હવે સામેના બંને ખૂણા આપણે તૈયાર કરી લેશું. આવી રીતે છે ને મેં મિરર તૈયાર કરી લીધો છે અને બધા જ મિરર વર્ક કમ્પ્લીટ કરી લીધા છે અને આપણી સરસ મજાની કુર્તી મિરર વર્કની સાથે તૈયાર થઈ ગઈ છે નવરાત્રી માટે.